બાદ આપનું સ્વાગત છે. ઓવરઓલ જુઓ તો માર્કેટ ફરીથી ક્યાં ને ક્યાં જો સસ્ટેન થવાનો પ્રયાસ કર્યા છે. સતત બીજો દિવસ છે, ઘટાડો તો બતાવી રહ્યા છે. 2 દિવસથી જુઓ તો કોલેપ્સ અને એક નાની રેન્જમાં કારોબાર ફિલહાલ જોવા મળે છે. ઓપનિંગ ગેપડાઉન સાથે થાય છે અને પછી જો એક નાની રેન્જમાં કારોબાર જોવા મળે છે. ગઈકાલે બી જો આ રેન્જ હતી, આજે બી જો ઘટાડો બતાવ્યો. વીકલી એક્સપાયરીનો દિવસ છે તો બી જો મોમેન્ટમ એક નાની રેન્જમાં જોવા મળી રહી છે. સુમાગાળાની વાતચીત કરીશું શરત એલઆઈસી સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે જોવા મળી વેચવાલી સાથે કારોબાર. નિફ્ટી 150 પોઈન્ટના ઘટાડા સાથે 24,200 નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ 650 પોઈન્ટના ઘટાડા સાથે 77,800 નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ભારે ઘટાડો. બેંક નિફ્ટી 550 પોઈન્ટ એટલે 1% ઘટાડા સાથે 56,600 નીચે કારોબાર. 14માંથી માત્ર 3 સ્ટોક પોઝિટિવ તો 11 સ્ટોક લાલ નિશાનમાં. આઈસીઆઈસીઆઈ બેંક, યુનિયન બેંક અને કોટક બેંકમાં દબાણ વધારે. સતત 4 દિવસથી રૂપિયામાં આવી રહ્યું છે દબાણ. ડોલર સામે રૂપિયાને પાર નીકળ્યો. રૂપિયો નબળો થતાં બજારમાં પણ જોવા મળ્યું પ્રેશર. ફાર્મા અને હેલ્થકેર શેરોમાં પણ જોવા મળી ખરાબ. માર્કેટમાં સારી ખરીદારી. બંને ઇન્ડેક્સ 0.5% વધુ મજબૂત. ડોક્ટર રેડ્ડીઝ, સિપ્લા, સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો સામે પીપીએલ ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્મા, ઝાયડસ લાઈફ અને વેદાંતા ફાર્મા પણ જોવા મળી સારી ખરીદારી. ઓટો શેર જોવા મળે રિવર્સ ગિયરમાં. ઇન્ડેક્સ 2%થી વધુ તૂટ્યો. મહિન્દ્રા ટીએમપીવી નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક ટીવીએસ મોટર, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, મધરસનમાં અને વેચવાલી સાથે કારોબાર. તો ઓવરઓલ સિનારીઓ ફિલહાલ જો તો માર્કેટ ઘટાડાનું તો મૂડમાં છે. ઓવરઓલ જે વાતચીત કરી હશે, શરૂઆત 200 ઉપર કરી, એકદમથી જ જો નીચે પાછો 200 નીચે ક્વિકલી એકદમથી જ ઘટાડો જોવા મળ્યો. ફિલહાલ જો 24,187 તો 200 લેવલ ક્યાંય ને ક્યાંય જો ટકવું ફિલહાલ તો જોશું. નિફ્ટી માટે થોડું અપ એન્ડ ડાઉન આ લેવલ આજુબાજુ થઈ રહ્યા છે. સેન્સેક્સ બી જો ઘટાડો ત્યાં બી જો 1% આજુબાજુ નિયર બાય પહોંચી ગયા છે. બેંક નિફ્ટી તો ઓલરેડી 1%નો ઘટાડો છે, પણ સેન્સેક્સ બી જો નિયર બાય હવે 1%ના ઘટાડા આજુબાજુ કારોબાર જોવા મળ્યો છે. મજબૂતી ફાર્મા, હેલ્થકેર અને એનર્જી જોશો. ફાર્મા હેલ્થકેર ખરાબ માર્કેટમાં બી સપોર્ટિવ મૂડ આજે સારો આપી રહ્યા છે. સ્મોલ કેપ, મિડ કેપ બી ઓવરઓલ જુઓ તો નિફ્ટી, બેંક નિફ્ટી એટલે 3 મેઇન ઇન્ડેક્સ કરતાં સ્મોલ કેપ, મિડ કેપ આપણને જોઈશું ઓછી વેચવાલી ફિલહાલ જોવા મળી રહી છે. એફએમસીજી પેક્ટ આજે જો થોડું ફ્લેટ કારોબાર છે. આઈટી ઇન્ડેક્સ જો ગઈકાલે ભારે ઘટાડો, આજે બી જો 0.5% આજુબાજુ ઘટાડો ત્યાં છે. રિયાલ્ટી પેક્ટ આજે દબાણ જોઈશું. રિયાલ્ટી ફાઇનલી જો તો થોડું પ્રેશર ફાઇનલી જોવા મળ્યું છે. પ્રોફિટ બુકિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ અહીંયા બી જો અને સૌથી વધારે વાત કરીએ તો નિફ્ટી ઓટો ત્યાં જોશો સૌથી વધારે દબાણ 2% આજુબાજુ આપણે નિફ્ટી ઓટોમાં ફિલહાલ જોવા મળી છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ઇન્ડેક્સ બી જોઈએ તો મજબૂતી સાઈડ બી 2 થી 3 સેક્ટર છે, પણ ઘટાડો આજે જોઈશું ઇન્ડેક્સ બેસિંગ આપણને ઘટાડો સેક્ટરલ ઇન્ડેક્સમાં પણ ખાસ કરીને જોવા મળ્યો હતો. મજબૂતી સાઈડ આપણે જો વાત કરી ફાર્મા હેલ્થકેર આજે સપોર્ટિવ મૂડ છે, પણ ઓટો જે નરમાસ આપી રહ્યું છે. એફએમસીજી પેક્ટ, રિયાલ્ટી પેક્ટ અને ખાસ કરીને કન્ઝ્યુમર ડ્યુરેબલ જીએમએસ થીમ છે આજે ફાઇનલી પ્રોફિટ બુકિંગ મૂડ ત્યાં જોવા મળી રહ્યો છે. તો થોડું વધુ વિગતવાર સમજી આપણી સાથે આપણે એક્સપર્ટ જોડાઈ ગયા છે. વેલ્થ માઇન્ડ છે સૃષ્ટિ માંદેરીતા. તો સૃષ્ટિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, વેલકમ ઇન ધ શો. તો ઓવરઓલ માર્કેટ સતત બીજો દિવસ છે સારા આપણને જોઈશું સારો તો નહીં પણ કન્ટિન્યુઅસ ઘટાડા મૂડમાં ચાલી રહ્યા છે. ગઈકાલે 24,300 આજુબાજુ હતા, 24,200 નીચે ચાલી રહ્યા છે. કન્ટિન્યુઅસ જો તો 100 પોઈન્ટ આજુબાજુ ઘટાડો બતાવી રહ્યા છે. આજે તો સેન્ટિમેન્ટ થોડા ક્રૂડની પ્રાઇસ બી વધી રહી, એક નરમાશ જોવા મળી છે અને રૂપિયો થોડો ફરીથી નબળો થઈ રહ્યો છે. તો ગ્લોબલ સેન્ટિમેન્ટ થોડા ફરીથી ખરાબ થઈ રહ્યા છે. એની અસર ક્યાંય ને ક્યાંય ભારતીય માર્કેટ ફરીથી હવે થોડા ઝીલવાના મૂડમાં ચાલી રહ્યા છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી કઈ રીતના લેવલ્સ અહીંયાથી ફોકસ કરીશું? ગુડ આફ્ટરનૂન અજય, બધા દર્શકોને બી ગુડ આફ્ટરનૂન. આજે આપણે જોઈ રહ્યા છે કે ઓપન થયા પછી જ એટલે ઓપનથી જે પ્રેશર ઓવરઓલ નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે અને એના પછી રિકવરી કરવાની ટ્રાય કરી છે, પણ જે 24,310 નો હાઈ બનાવ્યો છે એના પછી એક ફરીથી આપણે ડાઉનવર્ડ પ્રેશર જોઈ રહ્યા છે. એટલે 24,300 જે આપણે કાલે બી વાત કરી હતી એક સપોર્ટ હતો, જે કાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે, પણ એ સપોર્ટને આજે તોડી દીધું છે અને એક રેઝિસ્ટન્સ તરીકે આજે કામ કરી રહ્યું છે. એટલે મને લાગે છે કે હવે નિફ્ટીમાં થોડું પ્રેશર હજી આપણને દેખાશે.
બહુ એટલે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તો નથી, પણ હજી બી એક રેન્જ આમાં કન્સોલિડેશન થશે અને રેન્જમાં મૂવમેન્ટ થશે એવું લાગી રહ્યું છે. એટલે 24,300 એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. અને નીચેના લેવલની વાત કરીએ તો મને લાગે છે 24,000 અને 24,100 એ જે ઝોન છે ત્યાં એક સપોર્ટ બની શકે છે. તો આજના દિવસ માટે મને લાગે છે કે એ રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ આ રેન્જમાં રહી શકે છે. બેંક નિફ્ટીમાં બી આજે આપણે કાલથી વધારે એક પ્રેશર જોઈ રહ્યા છીએ. ઓપનથી જ આપણે એક પ્રેશર જોયું છે અને જે હાઈ બી બનાવ્યું છે 56,870 ની નજીક, એ બી સસ્ટેન નથી કરી રહ્યું અને પાછું નીચે હવે આવી ગયું છે. તો જે હવે 56,390 પર આવ્યું છે, તો એવું લાગી રહ્યું છે કે 56,300 નો જે એનું સપોર્ટ છે એને ટચ કરી શકે છે. અને એની નીચે વાત કરીએ તો 56,150 નો મને લાગે છે કે ઝોન છે જ્યાં 56,300 બ્રેક થાય તો આવી શકે છે બેંક નિફ્ટી. ઉપરના લેવલની વાત કરીએ તો મને લાગે છે કે 56,900 નો લેવલ છે જે એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. તો ઇન્ડેક્સ બેસિક સિનારીઓ જોશું, રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે. નિફ્ટીની વાત કરીએ કે બેંક નિફ્ટી બંને જો આજે ઘટાડો બતાવી રહ્યા છે. તો નિફ્ટી ઓવરઓલ જોઈશું, મહત્વનો જે સપોર્ટ જે ગઈકાલે વાત કરી હતી 300 એ તોડીને નીચે આવી ગયા છે. 300 ફિલહાલ તો અત્યારે જોઈશું રેઝિસ્ટન્સ તરીકે કામ કર્યું છે. નીચેની તરફ ટ્રાય કરીએ કે 24,100 103 આજુબાજુ સસ્ટેન થાય તો ક્યાંય ને ક્યાંય થોડુંક આપણને અહીંયાથી બાઉન્સ બેક જોવા મળે. વીકલી એક્સપાયરી દિવસે બેંક નિફ્ટી જો બેંક નિફ્ટી ગઈકાલે એટલો ઘટાડો નહોતો બતાવ્યો, પણ આજે વધારે પેન બેંક નિફ્ટી આપી રહ્યું છે. બેંક નિફ્ટી 1%થી વધુ ઘટી ગયા છે. PSU બેંક અને પ્રાઇવેટ બેંક બંને આજે જો પ્રોફિટ બુકિંગ એટલે સેલિંગના મૂડમાં જોવા મળી છે. તો બેંક નિફ્ટી માટે બી 56,000 આપણે જોશો ત્યારે 400 નજીક ચાલી રહ્યા છે. તો 300 સપોર્ટ એ ક્રોસ થાય છે 56,150 અને ઉપરની તરફ રેઝિસ્ટન્સમાં કામ કરશે 56,900. 56,900 ક્રોસ થાય છે પછી જ આપણે કહી શકીએ બેંક નિફ્ટી ત્યાં અપસાઇડ મોમેન્ટમ જોવા મળશે. તો બંને ઇન્ડેક્સ બેસિક લેવલ અહીંયાથી ખાસ કરીને ફોકસ કરશું. બાકી પેન આજે ફિલહાલ જોશે એક્સપાયરીના દિવસ સેન્સેક્સની વીકલી એક્સપાયરી ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓર સેન્સેક્સ બીજો 800 પોઈન્ટ 1%થી વધારે ઘટાડો હવે સેન્સેક્સમાં બી ફિલહાલ છે. એટલે પેન જોઈશું આપણે જોઈશું ઉપલા સરથી દબાણ 2 દિવસથી જો કન્ટિન્યુઅસ જોવા મળ્યું છે. જે ક્રૂડની પ્રાઇસ જો 104 ફિલહાલ અત્યારે બી આપણે પ્રાઇસ જોઈએ $104 આજુબાજુ, એના લીધે જો ક્યાંય ને ક્યાંય નરમાશ ફરીથી માર્કેટમાં જોવા મળે છે. આ નરમાશ વચ્ચે જે દર્શકોના સવાલ આવે છે એના પર બી વાત કરેલી હોય તો પહેલો સવાલ ક્વિકલી આપણે લઈએ સ્ક્રીન પર. પહેલો સવાલ છે આપણી પાસે પારસજીનો ઇન્ફો એજ એટલે ઓવરઓલ નોકરી ઉપર વાત કરીએ તો આ સ્ટોક છે કે પરફોર્મન્સ વાઇઝ હોય તો ખાસો ઉપલા સરથી ભીટાયો છે. ઓલ ટાઈમ હાઈ એક વખત 1800 નો હતો, 1800થી સ્ટોક 1,000 આજુબાજુ ચાલી રહ્યો છે. બાઇંગ પ્રાઇસ 1400 આજુબાજુ છે, 80 ક્વોન્ટિટી છે. સિનારીઓ તો લોંગ ટર્મનો રાખી રહ્યા છે, પણ પેન બી ખાસું સ્ટોકમાં જોવા મળે છે. 1,070 આજુબાજુ આજે બી સ્ટોક 2% નેગેટિવ મૂડમાં જોવા મળી રહ્યો છે. 52 કાઈ જોઈએ તો 1,550 આજુબાજુ છે, ત્યાંથી બી સ્ટોક જોશો ખાસો નીચે છે. તો સૃષ્ટિ મેડમ ઇન્ફો એજ નોકરી ઓવરઓલ જોઈશું સતત સ્ટોક ડાઉન ટ્રેડ વીક ઝોનમાં ચાલ્યો છે. એમના બાઇંગ પ્રાઇસથી બી ખાસો નીચે છે. આજે બી માર્કેટ સેન્ટિમેન્ટ પ્રમાણે 2% આજે બી ડાઉન છે. તો નોકરી ખાસ કરીને જો અહીંયા કંઈ મોમેન્ટમ દેખાય છે કે થોડું સપોર્ટ લઈને બાઉન્સ બેક આપશે કે હજી પણ થોડી વીકનેસ કન્ટિન્યુઅસ ઇન્ફો એજ જોવા મળી શકે? ઇન્ફો એજમાં ઇન્વેસ્ટર ખાસા લોસમાં છે અને હમણાં બી એક 940 ના લેવલથી આપણે રિવર્સલ સ્ટોકે ટ્રાય કર્યું છે એવું લાગી રહ્યું છે. પણ ફરીથી એક રેઝિસ્ટન્સ 1,100 ની નજીક દેખાઈ રહ્યું છે અને ત્યાંથી જ આપણે કાલે બી એક ફોલ જોયું હતું અને આજે બી 3.5% નો ફોલ જોઈ રહ્યા છે. તો આ પ્રમાણે મને લાગે છે કે ફરીથી જે નીચેનો લેવલ હતો 940 થી 950 ત્યાં મને લાગે છે કે ફરીથી સ્ટોક એક વખત ટચ કરી શકે છે. ત્યાંથી જો ફરીથી રિવર્સલ આપે, સ્ટોકમાં રિવર્સલ દેખાય તો મને લાગે છે કે હોલ્ડ કરી શકીએ છીએ. પણ જો 940 ની નીચે બી સ્ટોક જતું રહે છે તો હજી બી એક ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. તો 940 ની નીચે ક્લોઝ થાય તો મારી સલાહ રહેશે કે આમાંથી એક્ઝિટ કરી લેવું જોઈએ. પણ જો 940 સસ્ટેન કરે છે અને ત્યાંથી એક રિવર્સલ ફરીથી દેખાય છે તો લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકીએ છીએ. કે 940નું લેવલ ઇન્ફોએજ માટે મહત્વનું રહેશે. એના પર બી જો આને પહેલાં બી ત્યાં ઘટાડો બતાવ્યો, ત્યાંથી બાઉન્સ બેક જોવા મળ્યું હતું. પણ આજે ફરીથી જો વીકનેસ જોવા મળી છે તો 940 લેવલ સસ્ટેન થાય છે તો ત્યાં સુધી હોલ્ડની સલાહ છે. એક વખત બ્રેક થાય છે એ વખત એક્ઝિટની સલાહ રહેશે. ઇન્ફોએજ બીજી અન્ય કોઈ સારા સ્ટોકમાં જે ફાઇનાન્શિયલની એડવાઇઝર લઈને ખાસ કરીને ત્યાંથી મૂવ કરી શકે છે. તો વાત થઈ ગઈ ઇન્ફોએજ, ખાસ કરીને લેવલ સ્પેસિફિક હોલ્ડની સલાહ ફિલહાલ જોવા મળી રહી છે. નેક્સ્ટ ઓવરઓલ ક્વેશ્ચન આપણે જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ઓવરઓલ વાત કરીએ તો વિજયજીનો છે ડૉક્ટર રેડ્ડીસ ઉપર
ફાર્મા પેક્ટ અને આજનો જોઈશું જે ટોપ પરફોર્મ કર્યો છે, જેમાં ડૉક્ટર રેડ્ડીઝ 7.5% મજબૂત 1306. આજનો આવી જોઈશું તો 1313. બાઇંગ પ્રાઇસ ઓવરઓલ જો તો સારા લેવલનું છે. આજે જોઈશું સારા મેસિવ પ્રોફિટમાં આવી ગયા છે. આજના તેજી પછી જો ઇન્વેસ્ટર પ્રોફિટમાં આવી ગયા છે, તો હવે 100 ક્વોન્ટિટી છે એ પ્રમાણે જોઈશું પ્રોફિટ તો ઓવરઓલ જો સારી અમાઉન્ટમાં થઈ રહ્યું છે. તો ડૉક્ટર રેડ્ડીઝ ઓવરઓલ સૃષ્ટિ મેડમ વાત કરું તો સ્ટોક હજી બી જોઈશું ચાર્ટ સ્પેસિફિક તમે સ્ટ્રક્ચર પહેલાં બી તમે જોયું છે, એક રેન્જમાં જ હજી કારોબાર કર્યો છે, જે 1340 આજુબાજુ કે 1350નું વેલ છે. ક્યાંય ને ક્યાંય સ્ટોક રેઝિસ્ટન્ટ મલ્ટિપલ ટાઈમ ત્યાંથી રિજેક્શન લીધું છે. તો આ ટાઈમે બી જો ફરીથી જે એન્ટ્રી બતાવી છે, તૈયારી કરી હોય છે, તો બ્રેકઆઉટ આપશે કે ફરીથી રિજેક્શન અહીંયા સ્ટોકમાં જોવા મળી શકે ડૉક્ટર રેડ્ડીઝ? ડોક્ટર રેડ્ડીઝમાં તમે જેમ વાત કરીએ એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ આપણે જોઈ રહ્યા છે અને 1340 થી 1350 નું જે લેવલ છે એ એક મલ્ટિપલ સપોર્ટ રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરી રહ્યું છે. એટલે જો ઇન્વેસ્ટર થોડા પ્રોફિટમાં છે તો જો 1350 સ્ટોક આવે અને ત્યાંથી એક રિવર્સલ દેખાય તો ત્યાં આપણે એક પ્રોફિટ બુકિંગ કરી શકે છે. જો 1350 નો લેવલ છે એ ક્રોસ કરી લે અને એના ઉપર ક્લોઝ કરીને સસ્ટેન કરે તો લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકીએ છીએ. ફંડામેન્ટલી કંપની સારી છે, પણ ટેકનિકલી આપણે થોડું આમાં રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જોઈ રહ્યા છે અને કન્સોલિડેશન ફેઝમાં લાગે છે મને સ્ટોક. જો કન્સોલિડેશન બ્રેકઆઉટ આવે જે 1350 ની ઉપર છે તો આપણે આમાં ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ. પણ જો 1350 ના લેવલની ઉપર ની નીચે ક્લોઝિંગ આપે છે અને રિવર્સલ ત્યાંથી ફરીથી આપે છે તો એક મારી સેલની સલાહ બની શકે છે. વાત થઈ કે ડૉક્ટર રેડ્ડીઝ નવી તેજીના રેડી થવા માટે 1350નું લેવલ છે, ખાસ કે અહીંયાથી ફોકસ રાખવાનું રહેશે. ત્યાં જો ક્રોસ થાય છે તો નવા અપમૂવ માટે સ્ટોક અહીંયાથી રેડી થતો જોવા મળશે. બાકી જો રિવર્સલ જોવા મળે છે તો એક વખત સ્ટોક જે ઇન્વેસ્ટરનું જે બાઇંગ પ્રાઇસ છે સારા લેવલ છે, તો 1350નું લેવલ ખાસ કરીને ધ્યાન રાખે. જો રિવર્સલ જોવા મળે છે તો પ્રોફિટ બુક એક્ઝિટની સલાહ બનશે ડૉક્ટર રેડ્ડીઝ ઉપર. તો ખાસ કરીને આ લેવલ સાથે ફોકસ કરશું. ડૉક્ટર રેડ્ડી સારી મજબૂતી 7% આજે જોઈશું. ફાર્મા પેક્ટ આજે મજબૂતી છે, જેમાં મોટો હાથ ડૉક્ટર રેડ્ડીઝ ખાસ કરીને જોવા મળી રહ્યો છે. તો આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લેશન, બ્રેક બાદ જે અન્ય સ્ટોક છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક જે વાતચીત કરી રહ્યા હતા, જે દર્શકોના સવાલ હતા, ઓવરઓલ માર્કેટ પર ક્વિકલી નજર કરીએ તો જોઈશું 24,200 આજે ક્યાંને ક્યાં જો સસ્ટેન થાય છે, પણ ક્વિકલી એકદમ જો ઝડપથી નીચે આવી જઈએ છે. એટલે વીકલી એક્સપાયરની દિવસે પણ મોમેન્ટમ જો રેન્જમાં જોવા મળી રહી છે, પણ નરમાશ સાથે એટલે ઘટાડા સાથે રેન્જમાં જોવા મળી રહી છે. જોઈશું કે એને કે હવે લેવલ અહીંયાથી ઇન્ચઅપ થાય છે કે પછી વધારે ઘટાડો જોવા મળશે. આગળ વાતચીત કરીશું. ઓવરઓલ નેક્સ્ટ સવાલ તરફ આગળ જઈએ તો નેક્સ્ટ સવાલ આપણે લઈએ તો આશીષજીનો સવાલ છે L&T ફાઇનાન્સ એટલે LTF ઉપર. L&T ફાઇનાન્સ NBFC સ્ટોક પરફોર્મન્સ વાઇઝ જોઈએ તો NBFC સ્ટોક બી સારું રિટર્ન આપી રહ્યા છે. પણ ક્યાંને કહે જો થોડા હવે લેવલ થોડું શટડાઉન એટલે થોડું પ્રોફિટ બુકિંગ આપણને જોઈશું NBFC સ્ટોકમાં પણ જોવા મળ્યું છે. બાઇંગ પ્રાઇસ 220, 800 ક્વોન્ટિટી છે અને ઓવરઓલ સ્ટોક 290 આજુબાજુ ચાલી રહ્યો છે. આજે જોઈશું સ્ટોક 1% આજુબાજુ નેગેટિવ છે, પણ ઓવરઓલ જોઈએ તો અમાઉન્ટ પ્રમાણે જોઈએ તો મેસિવ પ્રોફિટમાં ફિલહાલ ચાલી રહ્યા છે L&T ફાઇનાન્સ. અને ઓવરઓલ આપણે જે સવારે આંકડા ડિસ્કસ કર્યા હતા તો L&T ફાઇનાન્સ મિડ કેપમાં આપણે NBFC સ્ટોકમાં વાત કરીએ તો જે માર્કેટ કેપ ખાસ કરીને L&T ફાઇનાન્સમાં જોઈશું એક વર્ષમાં 2025 લઈને 26 સુધી આપણે કમ્પેર કરીએ તો 60 થી 70% માર્કેટ કેપ L&T ફાઇનાન્સ વધી. એટલે પરફોર્મન્સ વાઇઝ બી જો માર્કેટ કેપ બી સારી વધી રહી છે. તો સવાલ ઉપર હવે ચર્ચા કરી લઈએ તો સૃષ્ટિ મેડમ, L&T ફાઇનાન્સ NBFC સ્ટોક મિડ કેપમાં બી જો L&T ફાઇનાન્સ સારું પરફોર્મન્સ સ્ટોક અહીંયા જોઈશું આપી રહ્યો છે. ઓવરઓલ યરલી રિટર્ન બી જો સ્ટોકના આપણે 60% આજુબાજુ પોઝિટિવ છે. બાઇંગ પ્રાઇસ બી સારું રીલી અહીંયા સ્ટોક બતાવી ચૂક્યો છે. થોડું હવે નરમાશ એટલે પ્રોફિટ બુકિંગ જોવા મળશે કે હજી બી NBFC સ્ટોક કન્ટિન્યુઅસ આગળ હજી મોમેન્ટમ બતાવશે L&T ફાઇનાન્સ? હમણાં L&T ફાઇનાન્સમાં મને લાગે છે કે થોડું આપણે એક સ્લોડાઉન દેખાઈ શકે છે, કારણ કે સ્ટોક લાસ્ટ મંથમાં ખાસો વધી ગયો છે. જે એક નીચે આપણે 240 ની નજીક એક લો જોયો તો ત્યાંથી હવે 300 ના લેવલ પર હવે સ્ટોક આવી ગયું છે. એટલે હાલમાં મને લાગી રહ્યું છે કે થોડું સ્લોડાઉન આમાં દેખાશે અને થોડું કન્સોલિડેશન ફેઝ સ્ટોકમાં દેખાશે. જો અહીંયાથી એક બ્રેકઆઉટની વાત કરીએ તો મને લાગે છે કે 300 ના લેવલની ઉપર જો સ્ટોક આવે છે તો જ આમાં એક ફ્રેશ બ્રેકઆઉટ દેખાઈ શકે છે. ત્યાર સુધીમાં મને લાગે છે કે 300 સુધી એક કન્સોલિડેશન કાં તો એક સેલિંગ પ્રેશર આમાં બની શકે છે. પ્રોફિટ બુકિંગ કહી શકે કે પ્રોફિટ બુકિંગ અહીંયા બની શકે છે. એટલે હાલમાં કોઈ ફ્રેશ બાઇંગની તો સલાહ નથી બની રહી, પણ જે લોંગ ટર્મ માટે હોલ્ડ કરવું હોય તો ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. અને
મને લાગે છે કે અહીંયા એક પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરી લેવી જોઈએ ઇન્વેસ્ટરે, અને પણ લોંગ ટર્મ જો એમનું હોરાઇઝન હોય તો એ હોલ્ડ કરી શકે છે, અને 300 ની ઉપર એક ફ્રેશ બાઇંગની પણ ઓપોર્ચ્યુનિટી દેખાશે એવું મને લાગી રહ્યું છે. વાત થઈ L&T ફાઇનાન્સ, NBFC સ્ટોક સારું પરફોર્મન્સ. ફાઇનલી જો થોડું પ્રોફિટ બુકિંગ L&T ફાઇનાન્સમાં જોવા મળ્યું છે, તો 300 લેવલ ખાસ કરીને ધ્યાન રાખી, એના ઉપર જાય છે તો નવી તેજી ફરીથી એટલે ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળશે L&T ફાઇનાન્સમાં. એના નીચે છે એક વખત સારા પ્રોફિટમાં છે 50% પાર્સલ બુકિંગ કરી શકે છે, અને બાકીની ક્વોન્ટિટી લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ છે, કારણ કે NBFC સ્ટોક જો ઓવરઓલ પરફોર્મન્સ વાઇઝ જો તો બેટર, હજી પણ જો સિનારીઓ પ્રમાણે જો બેટર પરફોર્મન્સ હાયર લેવલ ઉપર જ ચાલી રહ્યા છે. તો L&T ફાઇનાન્સ લેવલ સ્પેસિંગ હોલ્ડની સલાહ લેવલે જોવા મળી રહી છે. બરોબર, L&T ફાઇનાન્સ. NBFC સ્ટોક ફાઇનલ જો ગઈકાલે તેજીમાં હતા, આજે કંઈ ને કંઈ જોશો માર્કેટ સેન્ટિમેન્ટ પ્રમાણે પ્રોફિટ બુકિંગ મૂડમાં આજે જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ ઓવરઓલ સવાલ આપણે આવ્યો છે દેવજીનો છે એન્જલ વન ઉપર. કેપિટલ માર્કેટ એન્જલ વન આ બી સ્ટોક છે કે આ મંથમાં સારી રેલી. ઓવરઓલ સ્ટોકની વાત કરું 250 to 40 લો હતા, ત્યાંથી સ્ટોક 330 52 ખાઈ નવા સ્ટોકે કર્યા, આજે 324 આજુબાજુ. કેપિટલ માર્કેટ થીમ આજે થોડું વીક જોવા મળ્યું છે. અમુક સ્ટોકને આપણે જો છોડી એની છે તો એન્જલ વન 260 આજુબાજુ 450 ક્વોન્ટિટી બાય કરી છે. સિનારીઓ તો લોંગ ટર્મનો રાખી રહ્યા છે, પણ સ્ટોકે રેલી પણ એ પ્રમાણે બતાવી દીધી છે. તો સૃષ્ટિ મેડમ, એન્જલ વન કેપિટલ માર્કેટ થીમ ખાસ કરીને BSE MCX તો રેલી બતાવી રહ્યા છે, પણ જે બ્રોકિંગ રેટેડ સ્ટોક છે એન્જલ વન, અહીંયા બી રેલી જોઈશું તો સારી એવી રેલી આ મહિનામાં સ્ટોક બતાવી ગયો છે. 30%થી વધારે રિટર્ન મહિનામાં આપી ગયા. તો હવે થોડી બ્રેક લાગશે એન્જલ વન, કારણ કે જે પ્રમાણે રેલી આપણે જોઈ ચૂક્યા છે, તો પ્રોફિટ બુકિંગ હવે આ લેવલે કરી લેવું જોઈએ એન્જલ વન. એન્જલ વનમાં મને લાગી રહ્યું છે કે એક પ્રોફિટ બુકિંગ કરી લેવી જોઈએ, કારણ કે જો એના એક રેન્જની વાત કરીએ તો 330 એક પહેલા બી એક રેઝિસ્ટન્સ આપણે જોઈ રહ્યા છે ત્યાંથી. લોંગ ટર્મ ચાર્ટની વાત કરું વીકલી ટાઈમ ફ્રેમમાં, તો 330 નો લેવલ છે જે મલ્ટિપલ સપોર્ટ રેઝિસ્ટન્સ ઝોન તરીકે એક લેવલ તરીકે કામ કરી રહ્યું છે, ને ત્યાંથી આપણે પહેલા પણ જોયું છે કે સ્ટોક નીચે 200 સુધી ગયો છે આ લેવલથી, અને પછી કન્સોલિડેશન પછી આપણે આ એક રાઇઝ હમણાં જોઈ રહ્યા છે. તો આ એક સારી મૂવ જે મળી ગઈ છે ઇન્વેસ્ટરને, તો મને લાગે છે કે અહીંયા એક પ્રોફિટ બુકિંગ કરી લેવી જોઈએ. જો 330 ના લેવલની ઉપર ક્રોઝ કરે અને સેફર સાઇડ જોઈએ તો 350 ના લેવલની ઉપર ક્રોઝ કરે તો એક ફ્રેશ બ્રેકઆઉટ તરીકે એ લેવલ કામ કરશે, અને ત્યાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફરીથી બની શકે છે. તો હાલમાં પ્રોફિટમાં છે, તો મને લાગી રહ્યું છે કે અહીંયા એક પ્રોફિટ બુકિંગ કરી લેવી જોઈએ. એન્જલ વન પ્રોફિટ બુકિંગની સલાહ છે, કારણ કે જો સ્ટોકે રેલી સારી આપી દીધી, ઇન્વેસ્ટર બી જો મેસિવ પ્રોફિટમાં ચાલી રહ્યા છે, તો એક વખત પ્રોફિટ બુક કરી લે. કારણ કે જો અહીંયા જોઈશું જે પ્રમાણે સ્ટોક અહીંયા પરફોર્મન્સ કરી રહ્યા છે, તો સેન્ટિમેન્ટ જે પ્રમાણે સિનારીઓ ચાલી રહ્યો છે, તો પ્રોફિટ બુકિંગ એ લેવલ સ્પેસિંગ ત્યાંથી ખાસ કરીને ઇન્વેસ્ટરોએ નજર રાખવી જોઈએ. એટલે જ આપણે ખાસ કરીને ત્યાંથી જણાવતા હોઈએ તો લેવલ જેમ બાય કરતા હોય તો SL સાથે અને પ્રોફિટ બુકિંગ સાથે જ, કારણ કે જો સેન્ટિમેન્ટ જે પ્રમાણે માર્કેટ સિનારીઓ ચાલી રહ્યો છે, તો પ્રોફિટ બુકિંગ સાથે ચાલન સલાહ બની રહી છે એન્જલ વન. તો ખાસ કરીને ત્યાંથી ફોકસ કરીશું. નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો નેક્સ્ટ આપણે જોઈશું વાત કરીએ તો એન્જલ વનની તો વાત થઈ ગઈ. નેક્સ્ટ સવાલ સ્ક્રીન પર લઈને આવો તો મીરજીનો સવાલ છે લોધા ડેવલપર્સ ઉપર. લોધા ડેવલપર્સ ખાસ કરીને જો રિયલ્ટી પેક્ટ સારું પરફોર્મન્સ અહીંયા ખાસ કરીને જોવા મળ્યું છે, પણ ક્યાંય ને ક્યાંય જોશું આજે થોડું પ્રોફિટ બુકિંગ રિયલ્ટી પેક્ટ ફાઇનલી મંથલી વાત કરીએ તો રિયલ્ટી પેક્ટ પરફોર્મન્સ વાઇઝ બીજા અંદર સેક્ટરલ ઇન્ડેક્સ છે તો સારું પરફોર્મન્સ રિયલ્ટી પેક્ટ અહીંયા જોવા મળ્યું હતું. મંથલી જોઈશું તો 14%થી વધારે રિટર્ન રિયલ્ટી પેક્ટ અહીંયા ખાસ કરીને આપી રહ્યું છે. તો લોધા ડેવલપર્સ 800 આજુબાજુ ઇન્વેસ્ટરે 100 ક્વોન્ટિટી બાય કરી છે. સ્ટોક 900 ને પાર હતો, પણ ફાઇનલી આજે જોઈશું પ્રોફિટ બુકિંગ છેલ્લા 2 દિવસથી પછી સ્ટોક 860 આજુબાજુ ફિલહાલ ચાલી રહ્યો છે. તો લોધા ડેવલપર્સ, સૃષ્ટિ મેડમ, રિયલ્ટી પેક્ટ નો ડાઉટ આપણને રિવર્સલ સારું બતાવ્યું છે, પણ હજી પેક્ટની વાત કરીએ તો હજી ક્યાંય ને ક્યાંય થોડું પેન, હજી આંકડા નો ડાઉટ સારા આવે છે, પણ હજી બી પેન પરિસ્થિતિમાં છે, તો થોડું કોશિયસિવ રાખવું જોઈએ લોધા ડેવલપર્સ, કે હજી અહીંયા બી રિવર્સલ કન્ટિન્યુઅસ સ્ટ્રેન્થ આપણને રિયલ્ટી પેક્ટમાં જોવા મળશે. ફેક્ટમાં ઓવરઓલ મને સેક્ટર વાઇઝ સારું લાગી રહ્યું છે, પણ હાલમાં જે લોધા ડેવલપર્સના નો જે એક ટ્રેન્ડ મને દેખાઈ રહ્યો છે, એક ડાઉન ટ્રેન્ડ જ દેખાઈ રહ્યું છે. એક રિવર્સલ આપણે જોઈ છે લાસ્ટ મહિનામાં, જે 700 ના લેવલથી પછી 885 ના લેવલ પર સ્ટોક આવીને અટકી ગયું છે, અને ત્યાંથી જ આજે બી આપણે કાલે બી આપણે એક સ્લોડાઉન જોઈ રહ્યા હતા, અને આજે બી એક ત્યાંથી આપણે એક ઘટાડો જોઈ રહ્યા છે. તો મને લાગી રહ્યું છે કે ઇન્વેસ્ટર થોડા પ્રોફિટમાં છે, તો અહીંયા થોડું સેફર સાઈડ માટે એક પ્રોફિટ બુકિંગ કરી લેવી જોઈએ. જો 885 ના લેવલ ઉપર ક્લોઝિંગ આપે, કે 900 ના લેવલ આપણે રાખીને ચાલીએ, અને એના ઉપર જો ક્લોઝિંગ આપે છે સ્ટોક,
તો આપણે ફરીથી બાઇંગ આમાં કરી શકીએ છીએ અને આગળ 1100ના લેવલ પર સ્ટોક આવી શકે છે એવું લાગી રહ્યું છે. પણ 900નો લેવલ મને લાગે છે ખાસ એક ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે એક મલ્ટિપલ સપોર્ટ ત્યાં પહેલા બી સ્ટોકે બનાવ્યું હતું અને 1100નો લેવલ આપણે પહેલા જોયા હતા અને ત્યાંથી જ આપણે એક ફોલ જોયો હતો 700 સુધીનો. હવે જે 700 થી પાછો સ્ટોક આવ્યો છે અને ત્યાં જ એ જ લેવલ પર અટકી ગયો છે 900ની નજીક, તો મને લાગે છે કે 900 એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે અને 900ની ઉપર જો ક્લોઝિંગ બેઝિસ પર ટ્રેડ કરે સ્ટોક તો જ આમાં એક ફરી બાઇંગ કરવી જોઈએ. હાલમાં મને લાગે છે કે પ્રોફિટ બુકિંગ કરી લેવી જોઈએ. કે તો લુધા ડેવલપર્સ પ્રોફિટ બુકની સલાહ રહેશે. 900 લેવલ જ્યાં સુધી ક્રોસ નથી થતું તો સ્ટોક આપણને ડિક્લાઇન જ જોવા મળશે. નવી તેજી માટે 900 પર ટકવું જરૂરી છે. લુધા ડેવલપર્સ વાત થઈ ગઈ. તો સારી રિયલ્ટી પેક છે, પણ ફાઇનલ 2 દિવસથી તો પ્રોફિટ બુકિંગ આપણને રિયલ્ટી પેકમાં પણ જોવા મળી રહી છે. લાસ્ટ ક્વેશ્ચન ક્વિકલી લઈ લઈએ. તો લાસ્ટ ક્વેશ્ચન ઓરલ ગણેશજીનો છે ફેડરલ બેંક ઉપર. ફેડરલ બેંક ઓરલ જોઈશું. જે પ્રાઇવેટ બેંકોમાં છે, જે દિગ્ગજ પ્રાઇવેટ બેંક સારું પરફોર્મન્સ નહીં આપી રહ્યા, પણ જે ખાસ કરીને જે નાની પ્રાઇવેટ બેંકો વાત કરીએ તો ફેડરલ બેંક, આરબીએલ બેંક, જેમ ગઈકાલની બી પીક હતી, જે એયુ બેંક જે સૃષ્ટિ મેડમની હતી, એ બધા સ્ટોક છે જે સારું પરફોર્મન્સ હજી પણ આપી રહ્યા છે અને કન્ટિન્યુઅસ આપણને જોઈશું પાસ્ટમાં પણ જોવા મળ્યું હતું. તો ફેડરલ બેંક ઉપર 245 આજુબાજુ 400 ક્વોન્ટિટી બાય કરી છે. નવા એડિશન માટે બી પૂછી રહ્યા છે અને અહીંયાથી 1 થી 2 વર્ષમાં કયા ટાર્ગેટ ફેડરલ બેંક અહીંયાથી આપી શકશે. તો સૃષ્ટિ મેડમ, ફેડરલ બેંક નવું એડિશન અને 1 થી 2 વર્ષ કયા ટાર્ગેટ માટે અહીંયાથી ફોકસ કરીએ? ફેડરલ બેંકમાં બેન્કિંગ સેક્ટર એમ તો મને સારું જ લાગી રહ્યું છે અને એમની બાઇંગ પ્રાઇસ બી સારી છે. 300 પાસે હમણાં સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે અને ત્યાં જ એક રેઝિસ્ટન્સ છે સ્ટોકનો. પહેલા બી ફેબ્રુઆરીમાં સ્ટોક 300ની ઉપર નજીક આવીને પાછું એક એને 250 પાસે એક રિવર્સલ બનાવ્યું છે. હવે જે રિકવરી આવે છે તો મને લાગે છે કે 300નો લેવલ છે એ ખાસ જોઈને આપણે કોશિયસલી જોવું જોઈએ. કારણ કે 300ની ઉપર જો ક્લોઝિંગ આપે તો જ આમાં ફરીથી આપણે એક તેજી જોઈ શકીશું. બટ લોંગ ટર્મ માટે મને લાગે છે કે આપણે 300ની ઉપર સ્ટોક ક્લોઝ આપી શકીએ છીએ અને લોંગ ટર્મ માટે એના સારા ટાર્ગેટ્સ દેખાશે. કારણ કે બેન્કિંગ સેક્ટર ઓવરઓલ સારું લાગી રહ્યું છે આ વર્ષ માટે. એટલે હમણાં જો પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરવી હોય તો કરી શકે છે. કારણ કે થોડું રિવર્સલ કે થોડું કન્સોલિડેશન આમાં મને દેખાઈ રહ્યું છે. 300ની ઉપર જો ક્લોઝિંગ આપે તો મને લાગે છે કે 350ના લેવલ્સ બી સ્ટોકમાં આવી શકે છે. એટલે ત્યારે એક ફ્રેશ બાઇંગ કરી શકે છે અને લોંગ ટર્મ હોય તો હમણાં બી હોલ્ડ કરી શકે છે. તો લોંગ ટર્મ સિનારીઓ હોલ્ડની સલાહ છે. જો પાર્શલ પ્રોફિટ બુક કરવું હોય તો એ બી કરી શકે છે સિનારીઓ. કારણ કે થોડું એક ઝોન રિવર્સલ બધાને ટ્રાય કર્યો છે અને મેઇન બ્રેકઆઉટ લેવલ છે 300 પર ક્લોઝિંગ આપે છે. તો 350 સુધીના ટાર્ગેટ ફેડરલ બેંક જોવા મળી શકે છે. તો ફેડરલ બેંક મેસિવ આઉટ પરફોર્મ આપણને જોઈશું. નાની પ્રાઇવેટ બેંકો જે ખાસ કરીને આપી રહ્યા હતા, તો ફેડરલ બેંક સારી ઓપોર્ચ્યુનિટી છે. 300ના ઉપર જાય તો પછી નવા આપવું ફેડરલ બેંક ખાસ કરીને ત્યાંથી જોવા મળશે. તો સૃષ્ટિ મેડમ, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનું. તો જેટલા બી દર્શકોના સવાલ ડિસ્કસ કરે આપના ડિસ્કસ. આજે આપણે ઘણા બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા. મારા અંગત પોર્ટફોલિયોમાં કોઈ બી સ્ટોક નથી. ક્લાયન્ટ સાથે વાત થઈ હોઈ શકે છે. તમે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા પછી જ કરજો. અને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ શોમાં જોડવા માટે. તો ઓવરઓલ ઘણા બધા દર્શકોના સવાલ હતા. વન બાય વન આપણે ડિસ્કસ કરવાનો ટ્રાય કરો ગેસ જોડે. તે લેવલ ખાસ કરીને ત્યાંથી ફોકસ કરશું. માર્કેટ સેન્ટિમેન્ટ જો એક રેન્જમાં કારોબાર કરી રહ્યા છે. 200નું લેવલ નિફ્ટી માટે ક્યાંય ને કાંઈ જોઈશું. ફિલહાલ ટકાઉ અઘરું પડ્યું છે અને બેંક નિફ્ટી જો ત્યાં બી જોઈશું ઘટાડો વધારે જોવા મળ્યો છે. જોઈશું 0.5% આજુબાજુ, એટલે જોઈશું 850 પોઈન્ટ નેગેટિવ આવી ગયા છે. પછી કાંઈ ને કાંઈ પ્રાઇવેટ બેંક વધારે પ્રેશર આપી રહ્યા છે. ગઈકાલ સપોર્ટ કરવાનો ટ્રાય કર્યા હતા, આજે ઘટાડો વધારે જોવા મળી રહ્યો છે. જોઈશું આગળ સેન્ટિમેન્ટ હવે અહીંયાથી સુધરે છે કે થોડા હજી વધારે બગડતા જોવા મળે છે, અહીંયાથી ખાસ કરીને જોવાનું રહેશે. તો આ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું. બ્રેક બાદ આગળ લંચ ટાઈમમાં શું વાતચીત કરશું, આજના દિવસના મહત્વના કાઉન્ટર, કયા બ્રોકરેજ રિપોર્ટ હતા, કયા મહત્વના લેવલ જે વીકલી એક્સપાયરી ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છે એ ફોકસ કરીશું અને કયા સમાચારો બીજા હતા એના પર બી ધ્યાન રાખીશું એક બ્રેક બાદ.